ભરૂચ શહેરમાં આવતીકાલે યોજાનાર મેગા રક્તદાન શિબિરના પ્રચાર પ્રસાર અર્થે શુક્રવારે એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ રેલીમાં 20થી વધુ બાઇક્સ અને 40થી 50 જેટલા ઉત્સાહી સ્વયંસેવકો જોડાના હતા। રેલી મારફતે શહેરીજનોને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આગળ આવીને રક્તદાન કરવા ખાસ અપીલ કરવામાં આવી હતી। આવતીકાલે 15 ઓગસ્ટના રોજ મુક્તિ પર્વ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે મેગા રક્તદાન શિબિર યોજાશે। આ સમગ્ર જાગૃતિ કાર્યક્રમનું આયોજન સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના વિનુભાઈ કાપડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। સંસ્થા દ્વારા સમાજના યુવાનો અને નાગરિકોને માનવતાના મહાયજ્ઞમાં જોડાઈને વધુને વધુ રક્તદાન કરવા अनुरोध करायो हतो। जी सद्गुरु माता सुदीक्षाजी महाराजनी असीम कृपाथी आज आ नीलकंठेश्वर महादेव मंदिर थी एक विशाल रेलीનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એ કાલે 15 ઓગસ્ટ જે મુક્તિ પર્વ મનાવવામાં આવી રહ્યો છે, જેમાં અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા અને આજુબાજુના ગામના દરેક અનુયાયી એ અહીં એકત્રિત થઈ અને એક બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે। એને જનજાગૃતિ માટે એક બહોળો પ્રચાર થાય, લોકોની અંદર અવેરનેસ આવે અને જે જિંદગી છે લોહીના થકી બીજાની જિંદગી બી બચે, એક મેસેજ લઈને અહીંથી રેલી સ્ટાર્ટ થઈ રહી છે। તો અહીંથી ભરૂચ સિટીમાં રેલી એનો જે એરિયા છે એ પ્રમાણે પૂરી રેલી ફરશે અને એના પછી ફરીથી આ જ સ્થાન ઉપર આવી અને રેલીનું સમાપન થશે। તો અમે બધા જે આજે અહીં મળ્યા છે, સદગુરુ માતાજીની અસીમ કૃપા, જેમના બહુ બહુ આભારી અને ધન્યવાદ। એની અમારી સાથે અમારે સંયોજક શ્રી આરપી ગુપ્તાજી બી ઉપસ્થિત થયા છે અને અમારે સંચાલક શ્રી મનોજી એ પણ સવારે આવી અને અમારે જે અહીંના ઇન્ચાર્જ મહાત્મા સીતારામજી બધા મળી અને સેવાદળનું બહુ સુંદર આયોજન કરી અને આ રેલીનું જે આયોજન થયું છે એના માટે દાસ બધાનો આભારી છે, ધન્યવાદી છે। પ્યારથી બોલજો, ધન્યવાદ।